હેલો મિત્રો, મજામાં? શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માગો છો? શું તમે જલ્દી લગ્ન કરવા માગો છો? તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકનને ઓલ પર સેટ કરો, જેથી તમને અર્જન્ટમાં લગ્ન કરવાની નવી પ્રોફાઇલની જાણકારી મળતી રહે. બરાબર? ધન્યવાદ. કેમ છો બધા મિત્રો? મજામાં? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે હું તમારા માટે એક પાત્ર નવું લઈને આવ્યો છું, નવો બાયોડેટા લઈને આવ્યો છું. નામ છે સેજલબેન પ્રજાપતિ. રહેવાનું છે રાજસ્થાનમાં. પ્રોબ્લેમ એવી છે કે ઘરવાળો મારે છે અને લગ્ન કરવા છે. પહેલાં 2 મહિના પહેલાં ઝઘડો થયો હતો અને પછી ઘરવાળાએ કંઈક માથામાં માર્યું હતું. એ પછી લગ્નનું એમનું મન થાય છે કે હવે બીજી જગ્યાએ લગ્ન કરવા છે. એટલે રાતે 2 વાગે કોલ આવેલો હતો અને હું સૂતો હતો. એટલા માટે આજે હું તમને આ માટે આ બાયોડેટા લઈને આવ્યો છું. નામ સેજલબેન છે, પ્રજાપતિ છે અને રાજસ્થાનમાં ડુંગરપુરમાં રહે છે. ડુંગરપુર કંઈ ગામ છે એવું. હવે એ તો હવે એમને જેવું કીધું છે એટલા માટે એમની મંજૂરીથી આ ફોટો અમે સ્ક્રીન ઉપર મૂક્યો છે. જે બેનને અત્યારે લગ્ન કરવાના છે. પહેલાં તો બેને ના પાડી હતી, પણ મેં બેનને રિક્વેસ્ટ કરી કે બેન, જો અમે તમારો અવાજ ના મૂકી શકીએ, પણ અમે અમારો અવાજ મૂકી અને તમારી મદદ કરી શકીએ. એટલા માટે આ ફોટો અમે લઈને તમારી સાથે આવ્યા છીએ. નામ છે સેજલબેન પ્રજાપતિ અને રાજસ્થાનમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બરાબર? અને પ્રોબ્લેમ એવી છે કે ઘરવાળો મારે છે, પૈસા લઈ લે છે. બેન કામ કરીને શિક્ષકમાં જોબ કરે છે. બેન ભણાવવાનું કામ કરે છે. બરાબર? મમ્મી પપ્પા જોડે મારે એમના વાત થઈ. એક પપ્પા એમના છે, એમને એક આંખે દેખાતું નથી. મમ્મી એવા છે કે એમને શું છે, થોડું હકલાય છે બેન, એની મમ્મી. અમારે વાત થઈ પછી એમના ભાઈએ મને કીધું કે આવી રીતના છે મૌલિકભાઈ, મારી બેન આવી રીતના છે, આવી રીતના છૂટાછેડા થયા કરવાના છે અને આવી રીતના લગ્ન કરવા છે. એટલે મેં આ રેકોર્ડિંગ બનાવ્યું છે, તમે સાંભળો. હું પ્રોપર ડિટેલ આપું છું. સેજલબેન પ્રજાપતિ છે, રાજસ્થાનના છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બરાબર? અને અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમે આ નંબર પર કોલ કરવાના છે. જુઓ, નંબર આ છે 9313533149. આ નંબર પર લગ્ન કરવા માટે કોલ કરવો. અને લગ્ન કરવાનો મતલબ એ કે સામેવાળા પાત્રને ગમશે તો જ થશે, જબરજસ્તી નહીં થાય. હું પણ માલિક નથી કે તમે પણ માલિક નથી. સામેવાળા પાત્રને ગમશે તો જ. અને આપણે પ્રોફાઇલ એકદમ રિયલ લાવીએ છીએ, એટલે ધ્યાન રાખવું, કોઈ અફવા ના ફેલાવી. ધ્યાન રાખજો. બરાબર? હવે આમનું નામ સેજલબેન છે, પ્રજાપતિ છે, જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ એવી છે કે એમને જે ઘરવાળો છે કમલેશ કરીને, જે બહુ મારે છે અને એવી રીતે મારે છે કે વાત જ ના પૂછો. ઘણીવાર એમને મને ફોટા બી મોકલ્યા છે. એ જે ફોટો એવા છે કે દેખાય એવા, આમ બતાડ્યા જેવા નથી. બધા મારીને જે છોતરા ઉખાડી નાખ્યા છે એવી રીતે મારે છે. દારૂ પીને હેરાન કરે છે. એટલે 2-3 મહિના પહેલાં કેસ કર્યો તો એ લોકોએ, પણ કંઈ થયું ના. પોલીસવાળાએ છોડી દીધા. એવું બધું હતું. એટલા માટે મને અત્યારે પાછો કોલ કર્યો રાતે 2 વાગે. હું રાતે વિડીયો ના બનાવી શક્યો રેકોર્ડિંગવાળો, પણ અત્યારે હું રેકોર્ડિંગ બનાવીને તમારી સાથે આ પાત્રની પેલી કરું છું. અને મારો એવો ઈરાદો છે કે એની હેલ્પ થાય. એટલા માટે પાત્રનું નામ આપણે જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, પાત્ર એ જ પાત્ર છે. એમનું નામ સેજલબેન છે અને પ્રજાપતિ સમાજમાંથી આવે છે અને એ રાજસ્થાનના છે અને અત્યારે એમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બરાબર? પાત્રમાં એવું છે કે એમને કોઈ સંતાન છે નહીં. બરાબર? ખાલી મેન મુદ્દો હતો 2020માં એમના લગ્ન થયા હતા ભાઈ જોડે, કમલેશભાઈ જોડે. પણ કમલેશભાઈ કેવું છે, પહેલાં ખોટા વાયદા કરીને લગ્ન કરી લીધા. પછી કેવું થયું કે કમલેશભાઈનું ક્યાંક બીજે અફેર ચાલતું હતું. આ બેનને ખબર પડી ગઈ. બરાબર? એટલે બેને પહેલાં તો કંઈ ના કીધું કે ચલો એ કદાચ સુધરી જશે, એટલે કે રાખીશું આપણે. મતલબ લગ્ન કર્યા છે તો હવે રહેવું તો પડશે ને સાથે. એટલે એવું વિચાર્યું કે રહીશું. પણ કમલેશભાઈ સુધર્યા નહીં. 2-3 વાર બેન એક પોલીસ કેસ બી કર્યો, મહિલા પોલીસને હેલ્પલાઇન નંબર પર બી કોલ કર્યો, પણ કોઈ મદદ જાજી મળી નહીં. કેમ કે હવે સ્ત્રીનું કોક જ સાંભળે. હવે મારા જેવો કે તમારા જેવો જે બિચારો સારો માણસ હોય સાંભળે, બીજા કોને કોઈ પડી હોય. બરાબર? તો બેનને એવું થયું કે 2-3 વાર પોલીસ સ્ટેશને જ્યાં, પછી નાનું મોટું કેસ કરે, પછી કે તમે છૂટાછેડા લઈ લો, 2 પોલીસવાળાએ કીધું. એટલે હવે આ બેનને મને કોલ કર્યો. મને કે મૌલિકભાઈ, અમે તમારા યુટ્યુબમાં વિડીયો જોઈએ છે,
તમે બધાની હેલ્પ કરો છો, ગુજરાતીની જ કરો છો કે અમારી જેવા રાજસ્થાનવાળાની નથી કરતા. મેં કીધું બેન જો હું બધા માટે એક જ સમાન છું, તમે બી ભાઈ છો, બેન છો મારા ને બધા ભાઈ બહેનો જ છે મારા માટે. હું તો બધી સમાજને સપોર્ટ કરું છું, ગમે તે સમાજ હોય, આપણે કોઈ એવું છે નહીં, બધા ભાઈ બહેન જ છે. તો પછી મને એમને કોલ કરીને એવું કીધું, મૌલિકભાઈ કે સિચ્યુએશન એવી છે કે ઘરવાળો દારૂ પીવે છે, 2-3 વાર કેસ કર્યા પણ કોઈ સાંભળતું નથી. સાસુમાં એવી છે કે તમને વાત જ ના પૂછું, કે સાસુમાં તો કે બહુ દરિયા દિલવાળી નથી, કે કેવું કરે છે, છોકરાને શીખવાડે છે અને જબરજસ્તી મને પટ્ટે મરાવરાવે છે. એટલા માટે આપણે આ પાત્ર લઈને આવ્યા છે, ઇમરજન્સીવાળું પાત્ર છે. મિત્રો, તમારા સાથી મિત્રોને શેર કરજો આ વિડીયોને, કેમ કે એ લોકોને આ પાત્રના વિશે મળે જાણકારી અને લગ્ન કરવાનો લાભ એમને બી મળે. બરાબર. પાત્રનું નામ સેજલબેન છે. પ્રોબ્લેમ એવી જ છે કે ઘરવાળો દારૂ પીને મારે છે અને છૂટાછેડા લેવાના છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે એટલા માટે. બરાબર. અને મુદ્દો એવો જ છે કે પ્રોબ્લેમ એવો જ છે કે પહેલાં કેવું હતું કે લગ્ન એમના મમ્મી પપ્પાએ કરાવી દીધા. એ વખતે છોકરો સારી રીતે રહેતો હતો, કોઈ દારૂ બારૂ પીતો નહોતો. 2-3 માનો કે 1-2 વર્ષ એવી રીતે સારો રહ્યો. પછી કોકની વાતોમાં આવીને બીજા જોડે અફેર ચાલુ થઈ ગયું ને એવું બધું છે. એટલે બેને મને એવું કીધું કે સર તમે બોલતા નહીં, પણ તો બી મારે તો સચ્ચી હકીકત તમને લોકોને કહેવી પડે, કેમ કે હકીકત વગર કોઈ લગ્ન ના કરી શકે. બરાબર. લગ્ન તમે બી ના કરી શકો કે હું બી ના કરી શકું બેન જોડે, કેમ કે હું બી બધાની હેલ્પ કરવા માટે જ છું. આ વિડીયો એમને એવું કીધું છે કે તમે ગુજરાતીમાં લગ્ન કરાવો, કેમ કે ગુજરાતી લોકો કે બધા ભોળા હોય અને બિચારા દિલના સાફ હોય. મેં કીધું કંઈ વાંધો નથી, આપણે ગુજરાતીમાં અમારા કોઈ એવો મિત્ર કે કોઈ એવા સંબંધી કોઈ બિચારા કોઈ જોતા હશે જે લોકો ગુજરાતી હશે, લગ્ન કરવા માગતા હશે, જેમનું ક્યાંય નહીં થતું, એ આ બેન જોડે કરી શકે છે મેરેજ. મેન મુદ્દો એ જ છે કે ઘરવાળો મારે છે ને એટલા માટે હવે છૂટાછેડા લઈને લગ્ન કરવાના છે. બરાબર. સેજલબેન નામ છે, પ્રજાપતિ સમાજમાંથી આવે છે, રાજસ્થાનમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બરાબર. મને તો જે એમને આ રોવાનો જે અવાજ આવતો હતો ને એ મને જોઈને બહુ દુઃખ થયું કે હજુ પણ મહિલા સેફ નથી, કેમ કે આવી રીતે મારે કોઈ, એટલે કેવી રીતે એ બેન રહેતા હશે. મને એવું છે કે કોઈ એવું પાત્ર આમને મળે જે એમના લાયક છે. આપણે બધા લોકો ગુજરાતી જે બી વિડીયો જોતો હોય અને જેનો ભાઈ બહેન દીકરીને લગ્ન કરવા હોય, એ એમના ભાઈને લગ્ન કરવા હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. મારો નંબર આ છે 9313533149. આ નંબર મારો છે. આપણે લગ્ન કરાવવાનું કામ કરીએ છીએ, મદદ કરીએ છીએ કોઈ બીજાની. બરાબર. હવે આમને પ્રોબ્લેમ તો આ જ છે, હું તમને પહેલેથી કીધી ને હજુ બી કહું છું કે હવે આમને મેન મુદ્દો એ જ છે કે છૂટાછેડા લઈ જ લેવાના છે. અને પ્રોબ્લેમ તો એ જ કીધો છે કે મારે આવી રીતે ઘરવાળો પટ્ટે મારે છે અને હું કંટાળી ગઈ છું, કે પહેલાં બી મેં 2-3 વાર કેસ કર્યો, કોઈ સાંભળતું નથી. મને કે તમારા યુટ્યુબમાં વિડીયો જોઉં છું હું, એટલા માટે મેં તમને કોલ કર્યો. પહેલાં તો ફોટો બી મૂકવાનું ના પાડતા હતા, પણ મેં સમજાયા, મેં કીધું બેન જો તમારે લગ્ન અર્જન્ટમાં કરવા હોય ને તો તમારે ફોટો નામ મૂકાવવું જ પડશે. બરાબર. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો તમારા મિત્રો સુધી, અને આ પ્રોફાઇલ બુક કરાવો. બરાબર. આ પ્રોફાઇલ અર્જન્ટવાળી છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. યાદ રાખજો, લગ્ન કરવા મતલબ એ એવું છે કે ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. બરાબર. તમે તમારા સાથી મિત્રો સાથે શેર કરી શકો છો આ પ્રોફાઇલ, કેમ કે આ પ્રોફાઇલ અર્જન્ટવાળી છે, અર્જન્ટમાં જ મેરેજ કરવાના છે. કેમ કે ઘણીવાર તમે વિડીયો જોતા હશો, બધી પ્રોફાઇલ આવતી હશે, પ્રોફાઇલ રિયલ હોય છે. એમના મતલબ એમને અમે કહીએ છીએ, એ લોકો પછી ફોટો મૂકે છે અને આ વિશ્વાસથી ફોટો મૂક્યો છે યુટ્યુબ ચેનલમાં આપણી. આપણે બધાને મદદ કરવાની પ્રોસેસ રાખીએ છીએ. અત્યારે બી આપણે એમની મદદ કરવાની છે. જે બી ગુજરાતી ભાઈ છે જેના ક્યાંય મેરેજ ના થતા હોય તો અહીંયા કોલ કરી અને મારા નંબર પર આ 931353 33149 નંબર પર કોલ કરી અને આ માહિતી લઈ શકે છે. બરાબર. વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. બરાબર. ધન્યવાદ મિત્રો.